હજુ ભરી અને ખુશ ખુશ એવું નહીં કે દુઃખી થઈને એમાં શું છે એ કરે છે ને બહુ અઘરું કામ કરે છે કોઈને આપવા ચપ્પુ આપો તો ચપ્પુ લેતો હોય ચપ્પુ બહાર રાખો ચપ્પુ આપ્યું એક આપ્યું તો ક્યાં ક્યાં ગયું ખબર નહીં અસા બોલો મોય જ રાખવાનો ને છે કોઈ વાંધો નહીં બસ એટલે વધારાની વાત નહીં કરી ભજન ભજન હોય ને કામમાં હા ને એ તો હા દો બીજા લઈ જા ભાઈ ભજન हाथ जोड़े नमस्कार करना श्रीमन महागणाधिपते नमः इष्ट देवताभ्यो नमः कुल देवताभ्यो नमः स्थान देवताभ्यो नमः हिरण्य गर्भाभ्याम नमः सचे परंदराभ्याम नमः चे विचरण कमलेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः कामकस्य कदम दश कपिलो गजकान कालम मूर्धश्च विघ्ननाशो विनायक गम्रकेतुर गणाध्यक्षो बालचंद्रो गजानन दासितानि नमानिया पटेषु यावे विद्या रुमेगाय च प्रवेशे निगमदा संग्रामे संकटस्यैव विघ्नस्य निजाते शुक्लां वरदं देवं सदैवनं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नोपशान्तये अभिसिद्धार्थसिद्धार्थसम्भूतविद्यासुरासुरै सर्वविघ्नहरै तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमस्ते तदेव लग्नं शुद्धं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते देवशिरस्मरामिलावश्रीरां जयश्रीरां कदाश्रीरां पराजय येषां मन्त्रपश्यामस्तु जनार्दन विनायकं गुरुभानु ब्रह्म विष्णुमहेश्वर सरस्वती पुण्यां सर्वकार्यसिद्धये बोलो मम सर्व कार्य अर्थ सिद्धये राम हमारे हाथ आ हाथ स्पर्श करी રાખવાનો હાથ પકડી રાખવાનો હાથ પકડી રાખવાનો ભાઈના હાથ પકડી રાખવાનો આમ કરીને બસ ઓમ વિષ્ણુ વિષ્ણુ શ્રીમન્ મહાવિષ્ણુ વિષ્ણુરાજ્ઞા પ્રમાણસ્ય દુર્ગ પ્રાર્વે श्री शिववारा कवि वस्तमनंतरे कलियुगं चरणे बहुलोक बात करने आचार्यदिशांतरे मासानां मासं मासे विक्रमासे ज्येष्ठ मासे शुक्ल पक्षे पूनम याम चतो राशि स्थाने तेस्वी देवता विशेषेण विशेषतायां नदेदौ सोमभाई नाम न यजमानस्य તમારું નામ શું અને કુમરાજી વાળા સાદાબેન નામ ના યજમાનો અહમ્મા बोलो मामा आत्मना श्रुति स्मृति पुराणोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम मम गृहे निवसतां सर्वेषां जनानां आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि प्राप्ति अर्थे सकल विघ्न बाधा निवारणार्थे आद्य अहम पूर्णिमा पूनम तिथि निमित्ते ब्राह्मण द्वारा गणपति मातृका कुलदेवी कृपा प्रसाद प्राप्ति अर्थे अहम यथा काले गौ मुखे तृण दान दास्य तेन विष्णु देवता शरण कमले अर्पण मस्तु મૂકી દો મારા થાળીમાં મૂકી દો એક વાત છે સોમાભાઈ તમારા પાસે પૈસા તો નહીં ટકો મૂકી દો હવે શું થાય કે મિત્રો તમારી ઉંમર છે પણ આજ સુધી તમારી પાસે પૈસા ટકો નથી આમથી આયા પૈસા આયા ખરા પણ જતા રહ્યા પૈસા એક સર્વોચ્ચારાથી ગંધાક્ષર પુષ્પાની સમર્પયામી અહીંથી બેઠા બેઠા વધાઈ દો જો દીવા છે ને દીવા આગળ આમ વધાઈ દીપસ્થ દેવતા નમઃ સર્વોચ્ચારાથી
ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ નમસ્કરોમિ. હવે મહારાજ સૌથી પહેલા કયા દેવના પૂજન કરવા જોઈએ? હા, આપણે સૌથી પહેલા કયા દેવના પૂજન કરશું? એ બોલીને તમે બોલો. તમે કહો એ દેવને પૂજા કરીએ પહેલા. ગણેશજીને ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિ નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારામ સમર્પયામિ. આમાં તમારે 5 વખત મહાગણપતિનો પેલા ઉપર ગણેશ ઉપર. પછી એક ચમચી લો ને, એક ચમચીમાંથી આ રીતે ચલાવવાનું. અહીંયા બી અહીંયા સમજી ગયા? ઓમ આ સિદ્ધિ હા મહાગણપતિ મહાપાદુવાદિન સમર્પયામિ. ચાલુ હસ્તૈવજ્યમ સમર્પયામિ. અર્ઘ્યામ કે આચમન્યમ સમર્પયામિ. સિદ્ધિ બુદ્ધિ મહાગણપતિ હસ્તૈવજ્યમ સમર્પયામિ. થઈ ગયા? હવે પંચામૃત 5 વખત ચડાવો. ઓમ વૈદિકમ ચૈવામૃતા શર્કરાયુક્તમ પંચામૃતમ મયામિતમ સ્નાનાર્થમ પ્રતિવેદમ પંચામૃષ્ટાન્નમ સમર્પયામિ. પંચામૃષ્ટાનાં દધિગષ્ટાન્નમ સમર્પયામિ. દધિગષ્ટાનાં તે ઓમ શર્કરાષ્ટાન્નમ સમર્પયામિ. શર્કરાષ્ટાનાં તે ઓમ ઘૃતાષ્ટાન્નમ સમર્પયામિ. ઘૃતાષ્ટાનાં તે ઓમ મધુગષ્ટાન્નમ સમર્પયામિ. મધુગષ્ટાનાં તે ઓમ દુગ્ધષ્ટાન્નમ સમર્પયામિ. દુગ્ધષ્ટાનાં તે શુદ્ધોદાચમન્યમ સમર્પયામિ. 5 વખત થઈ ગયા? હે થઈ ગયા? તો 5 વખત પછી 10 વખત પાણી ચડાવો. 10 વખત. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિ નમસ્તે ગણપતિ. ઉપરથી ચલાવવાનું મહારાજ. તમે નાતા હોય ને તમારા માથામાં ટપ ના વાગવું જોઈએ. હસ્તિવર્ઘ્યમ સમર્પયામિ. અર્ઘ્યામ તે આચમન્યમ સમર્પયામિ. સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિ ઓમ ગંગા સિંધુ સરસ્વતી જમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મન મધુ વિદ્યા સરસ્વતી મહાસુંદરી ખ્યાતા પુણ્યકરી સમુદ્ર સહિત સ્નાનમ સદાનમ થઈ ગયા. પછી હાથમાં લઈ અને ચોખ્ખા પાણીથી સ્નાન કરે. હાથમાં લઈ હવે મહારાજ સોમાભાઈ દિશા કેટલી છે? 4 દિશા છે ને 4 ખૂણા છે. કેટલા થયા? 8. અને એક આકાશ ને બીજી પાતાળ. એટલે કેટલા થયા? 10 દિશા. 10 દિશાઓમાં ગમે તે દિશામાં તમારે જવું પડે છે. બરોબર ને? ગમે તે દિશામાં 10 દિક્પાલ હોય છે. એટલે 10 દિશાઓના દેવી દેવતા છે. આપણે અહીંયા પૂજા કરીએ, કોઈ દેવી દેવતાને આમંત્રણ ના આપીએ તો કોઈ નહીં આવે. સમજી ગયા? ડાબા હાથમાં ચોખા રાખો મારા અને જમણા હાથે ઢાંકી રાખો. અપસર પંચુ આમ ઢાંકી દો. અપસર પંચુ તે ભૂતા એ ભૂતા ભૂમિ સંસદા તે ભૂતા ભૂમિ કરતા રૂપે શાંતિ શિવાજ્ઞા અવક્રમાન ભૂતાન વિશાચ સર્તોજમ સર્વેશાન વરુદીના પૂજન કર્મ સમારભે. હવે સોમાભાઈ ચારે બાજુ છાંટી દો. ચોખા છાંટી દો. છાંટી દો ચોખા. બસ બસ. હવે ચોખા નાખવાને અર્થ એવી છે કે તમારા ઘરની અંદર ભૂત પિશાચ ગમે તે હોય બીજું તો એ બધા જતા રહે. અને પછી ચોખા વધાવો તો દેવની આગમન. એ ચોખા વધારે એટલે મંત્રમાં એટલી શક્તિ છે. મંત્ર દ્વારા તંત્ર બને. આપણે ભારત વર્ષમાં 4 વેદ છે મોમાભાઈ. 4 વેદ છે અને 6 શાસ્ત્ર છે, 18 પુરાણ છે. હા સમજી ગયા? જ્યાં પણ જોજો એ બધું આપણને એ બધું મંત્રમાં એટલી શક્તિ છે કે ગમે તે મંત્રથી આપણે તમે કરી શકો. સમજી ગયા? તમે ગમે તે કામ કરો. આ મંત્ર એ મંત્રમાંથી તંત્ર પેદા થયા. તંત્ર આવ્યા ને એટલે તંત્ર એટલે તાંત્રિક વડે આમ કરી નાખું, જેમ કરી નાખું, જેમ કરવું એમ કરી દો. તમને થઈ જાય. બોલો તમારે જેમ કરવું એમ. તમારે મોદીને બોલાવવું હોય તો આવી જાય. કઈ રીતે આવે? મોદી દિલ્હીમાં બેઠા છે પણ મંત્રમાં એટલી શક્તિ છે કે એ આવી જાય. એ વાત 10 દિશાને આપણે નમસ્કાર કરી. પછી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીએ. તો આપણે નમસ્કાર કરીએ.
चाहिए। भवदीप देव रूपसम कर्म साक्ष्य कृत यावत् कर्म समाप्यतम स्वाहा 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 वैश्वाच स्वाहा अन्नांकुलिका स्वाहा 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 शंकर संवरण स्वाहा मेषुता स्वाहा राजुवाच स्वाहा उद्यान मीमांसा स्वाहा वैश्वाच स्वाहा गोतम स्वाहा ज्ञानाभिमान स्वाहा अनुजाति स्वाहा कामना स्वाहा मार्गनवाज स्वाहा असमवस्ते स्वाहा नाम पात्रोत्तिन संग्रम स्वाहा भगवतम पात्रो स्वाहा राजवाच स्वाहा वैष्णव स्वाहा स्वाहा घंटादिता स्वाहा अर्जन्यति स्वाहा 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 भद्रवाच स्वाहा ज्ञानवाच स्वाहा स्वाहा ज्ञानोपक्षां स्वाहा मनुष्याणां तत्वज्ञानं स्वाहा स्वाहा